ક્ષત્રિયોના વિરોધ વચ્ચે જામનગરની સભા પહેલા પીએમ મોદીએ જામ સાહેબ સાથે મુલાકાત કરી। ગુજરાતમાં ભાજપ નેતા રૂપાલાની વિવાદિત ટિપ્પણીને કારણે ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું છે। જો કે વડાપ્રધાન મોદીની સૌરાષ્ટ્રમાં જનસભા પહેલા ચિત્ર બદલાયું છે। હવે રાજવી પરિવારોએ વડાપ્રધાન મોદીને ખુલ્લું સમર્થન કર્યું છે। રાજકોટમાં રાજવી પેલેસ ખાતે 15 સ્ટેટના રાજવીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં રાજકોટ, કચ્છ, ભાવનગર, ગોંડલ, દાતાના રાજવીઓ નરેન્દ્ર મોદીના સમર્થનમાં આવ્યા છે। માંધાતા સિંહ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે સમાજ માટે મને સ્નેહ, સંવેદના અને પીડા છે, પરંતુ રાષ્ટ્રહિત માટે નાના વિવાદોને નજરઅંદાજ કરવા જોઈએ। વિચાર ભેદથી ઉપર ઉઠીને રાષ્ટ્ર પ્રથમની ભાવના રાખવી જોઈએ। સાથે જ ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના અગ્રણી પીટી જાડેજાએ કહ્યું હતું, હું રૂપાલાનો આભાર માનું છું કે આજે તેમના કારણે પાટીદારો અને ક્ષત્રિયો એક થયા। સમાજ નેતા પુરુષોત્તમ રૂપાલાનો ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના અગ્રણી પીટી જાડેજાએ કહ્યું હતું, હું રૂપાલાનો આભાર માનું છું કે આજે તેમના કારણે પાટીદારો અને ક્ષત્રિયો એક થયા છે। હવે પાટીદારો અમારી સાથે જ છે। હવે 7 તારીખ પછી આંદોલન પાર્ટ 3 ચાલુ થશે, ત્યારે હવે જોવાનું રહ્યું કે આ પાઘડીથી ચૂંટણીમાં શું ફેરફાર થશે।